મિત્રો, સ્ટોરી સાંભળીને મજા આવશે। ભાભી એક યુવાન સ્ત્રી હતી। તે મારી સાથે ઘરે એકલી રહેતી હતી, પરંતુ તેના શરીરના દુખાવા નહોતા છતાં તે રોજ રાત્રે મને ખાસ પ્રકારની મસાજ કરાવતી। હું પણ જોર લગાવીને ભાભીની મસાજ કરતો, પણ એક રાત ભાભીએ સ્નાન કરીને મને પોતાની પાસે બોલાવ્યો। કહેવા લાગ્યા, તેલ પકડી લે અને જલ્દી લાઇટ બંધ કરીને કામ પર લાગી જા। લાઇટ બુજાવ્યા પછી ભાભીએ મને પોતાની નજીક ખેંચી લીધો। પછી જે થયું તે સાંભળીને તમને મજા આવી જશે। મારું નામ રાજ છે। મારી ઉંમર તે સમયે 17 વર્ષની હતી। તે દિવસોમાં હું મારા ઘરમાં એકલો રહેતો હતો। ભાઈએ મારી તન્હાઈ દૂર કરવા માટે લગ્ન કર્યા। મારી ભાભીનું નામ કાજલ હતું। હું તેમને ભાભી નહીં પરંતુ પ્રેમથી કાજલ જ બોલાવતો હતો। ભાઈ જ્યારે ઘર પર ન હોતા ત્યારે તે ઘણીવાર ઉદાસ અને પરેશાન લાગતી હતી। ઘણીવાર મેં તેમને છુપાઈને રડતા જોયા હતા। મને લાગ્યું હતું કે તે રાહુલભાઈને યાદ કરતી હશે, એટલે છુપાઈને આંસુ વહાવતી હશે, પરંતુ ન તો મેં ક્યારેય આ વાત પૂછવાની હિંમત કરી હતી, ન તો કાજલે મને કશું કહીને આ વાત ખુલ્લી કરી હતી। તે આખો દિવસ મૌન રહીને ઘરના કામકાજ કરતી અને રાતે પોતાના રૂમમાં બંધ થઈ જતી। તેમના રૂમમાંથી સિસકીઓની અવાજ આવતો। હકીકતમાં રાહુલના લગ્નના બીજા જ અઠવાડિયામાં તે દુબઈ ચાલ્યો ગયો હતો। નવી દુલ્હન માટે પોતાના પતિ વિના સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ રાહુલભાઈએ કાજલને મારી નજર નીચે છોડી દીધી હતી। ત્યારથી કાજલ એકલી હતી અને એક રાત જ્યારે હું સૂવા જઈ રહ્યો હતો ત્યારે કાજલે મને પોતાના રૂમમાં બોલાવ્યો। આ અડધી રાતે ભાભીને શું કામ હશે, એવું વિચારીને હું ઝડપથી ચાલીને તેના રૂમમાં પહોંચી ગયો। રાહુલ જતાં જ મને જણાવ્યું હતું કે મારી બીવીને દરેક જરૂરિયાતોનો તું ખ્યાલ રાખજે। હું કાજલની દરેક જરૂરિયાતો પૂરી કરતો હતો કારણ કે રાહુલના પૈસા હું મોજ શોખ કરતો હતો। હું ઈચ્છતો હતો કે કાજલ મારી કોઈ ફરિયાદ રાહુલ સુધી ન પહોંચાડે। જ્યારે પણ રાહુલ ઘરે પાછા આવવાની વાત કરતા, અમે કોઈને કોઈ ખર્ચ ઊભો કરી દેતા જેથી તેઓ પાછા ન આવે। રાત્રે 11 વાગ્યે કાજલે મને ફરી બોલાવ્યો। હું એમ વિચારીને ગયો કે કોઈ ખાસ કામ હશે, પણ ત્યાં જઈને હું ચોંકી ગયો કારણ કે કાજલ પથારી પર સૂઈ રહી હતી। અચાનક હું રૂમમાં જ અટકી ગયો। ભાભી, શું કામ છે? મેં અવાજ આપ્યો તો તે કહેવા લાગી, રાજ અંદર આવી જા, મને તારી જરૂર છે। હું રૂમમાં દાખલ થઈ ગયો પણ મારી નજરો નીચી હતી। હું થોડો શરમાળ છોકરો હતો, પહેલી વખત કોઈ સ્ત્રીને આ રીતે જોઈ રહ્યો હતો। કાજલે મારી તરફ જોઈ અને મારી ઝૂકી રહેલી નજરો જોઈને હસીને કહેવા લાગી, અરે રાજ, શરમાવાની જરૂર નથી। આ ઘરમાં તું જ તો મારો સહારો છે। તું મને હંમેશા સારું અને ખરાબમાં સાથ આપે છે। મારો પતિ વિદેશમાં છે પણ તું અહીં રોજ મારી સાથે રહે છે, મારું ધ્યાન રાખે છે। આ જ વિચારથી તને બોલાવ્યો છે કે તું આ મુશ્કેલ સમયે મારો સાથ આપશે। મારા માથામાં ખૂબ જ દુખાવો છે, શું તમે મારો મસાજ કરી દેશો? તારા ભાઈએ મને કહ્યું હતું કે તમે માથાની મસાજ ખૂબ સારી કરો છો, તું તો ચપટીમાં માથાનો દુખાવો દૂર કરી દે છે। કાજલની વાત સાંભળી હું હળવું મુસ્કાઈ ગયો, કારણ કે આ વાત સાચી હતી। ભાઈ જ્યારે ઘરે હતા ત્યારે તેઓ હંમેશા મને માથાનું મસાજ કરાવતા। હું રાહુલના પૈસા માંગતો હતો અને કાજલ સામે બોલવાની મારી હિંમત ન હતી, તેમજ હું તેમની વાતનો ઇનકાર પણ કરી શકતો ન હતો। કાજલે ઈશારે ડ્રેસિંગ ટેબલ પર રાખેલી તેલની બોટલ બતાવી અને કહેવા લાગી, આ બહુ સારું તેલ છે અને આનાથી જ મારું માથુંનું મસાજ કરી દે। આ કહેતા તેની આંખોમાં આંસુ દેખાવા માંડ્યા અને લાગ્યું કે કદાચ તે ખરેખર બહુ દર્દમાં છે। મારું મન તો હજી પણ થોડું શંકાવાળું હતું, પણ હું કાજલની ઇનકાર કરી શક્યો ન હતો। મેં તેલની બોટલ ઉઠાવી અને બેડની પાસે બેસી ગયો। ધીમે ધીમે તેલ લઈને તેમની માથાની મસાજ શરૂ કરી। જો કે મારી નજરો હજી પણ ઝૂકેલી હતી અને હું કોઈ પણ પ્રકારના લાગણીનો અનુભવ ન કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું। મારા હાથ કાજલના માથા પર તેલ લગાવતા ખૂબ ગંભીર રહ્યા હતા। મેં આજ સુધી ઘણી વખત કાજલને ઘરના કામોમાં મદદ કરી હતી, પણ કાજલે ક્યારેય મારી તરફથી આ પ્રકારની માંગણી કરી ન હતી। જેમ જેમ હું તેલ લગાવી રહ્યો હતો, કાજલ કેટલાક અજીબ અવાજ કરતી હતી અને તેના અજીબ અવાજો રૂમમાં ગુંજવા લાગ્યા હતા, જાણે કે તેને કંઈક શાંતિ મળી રહી હોય। કાજલે ફરી મારી તરફ જોયું ન હતું અને મેં પણ તેના ચહેરા પર નજર નાખી। શરમના અહેસાસથી મારો ચહેરો જ લાલ થઈ ગયો હતો। મને લાગતું હતું કે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી ભાગી જાઉં, પણ હું શું કરી શકું?
મજબૂર હતો. જો મેં કાજલને ઇનકાર કરી દીધું હોત અને આ વાત ભાઈને ખબર પડી હોત કે મેં કાજલની કોઈ વાતનું માન ન રાખ્યું તો મારી જેબ ખર્ચે બંધ થઈ જાત. પણ આજે કાજલની મહેરબાની મારા પર કંઈક જુદી હતી. તે મારો સૌથી વધુ આદર કરતી હતી અને મારે કોઈ વસ્તુ માંગતા તે કદી ના નથી કરતી. ઘણીવાર સુધી હું કાજલના માથાનો મસાજ કરતો રહ્યો. રૂમમાં તેની અવાજ ગુંજતો રહ્યો. તે પછી કદાચ કાજલને ઊંઘ આવી હતી, કારણ કે તેની અવાજ આવતો બંધ થઈ ગયો હતો. મારે એમ થયું કે હવે મારું કામ પૂરું થયું છે અને હું શાંતિથી કાજલના રૂમમાંથી નીકળી ગયો. મારું દિલ ખૂબ જ જોર જોરથી ધડકી રહ્યું હતું. પહેલી વખત મને કોઈ સ્ત્રીની નજદીકીનો અહેસાસ થયો હતો અને આ વિચારે મારી અંદર એક આગ ભભૂકાવી દીધી હતી. કાજલનો લિબાસ અને તેનો સુંદર રંગ બંને મને એક અલગ નશામાં મૂકી દીધો હતો. જેમ જેમ મને યાદ આવ્યું કે તે મારા ભાઈની પત્ની છે, મેં તરત જ પછતાવો કર્યો અને નક્કી કરી કે હવે હું કાજલના રૂમમાં રાત્રે ક્યારેય નહીં જાઉં. આગળની સવારે કાજલએ પૂરી રીતે દુપટ્ટો પહેરી લીધો હતો અને મારી માટે નાસ્તો તૈયાર કરી રહી હતી. ત્યાર પછી તેણે મારા આગળ નાસ્તો મૂકીને ખૂબ આદરથી કહ્યું, રાજ, તું તો મારા બધા દુઃખ ખતમ કરી દીધા. હું તારી બહુ આભારી છું. કાજલની વાત સાંભળીને હું થોડો શરમાઈ ગયો અને કહ્યું, અસલમાં તમે આખો દિવસ ઘરના કામકાજ કરો છો, એ માટે તમે બહુ થાકી જાવ છો. હું પ્રયત્ન કરીશ કે હું પણ તમારી સાથે કામમાં મદદ કરું અથવા તો તમે કોઈ નોકર રાખી લો. મારી વાત સાંભળીને કાજલ બોલી, મારો થાક તો ક્યારેય દૂર નહીં થાય. જે દિવસે રાહુલ આવશે તે જ દિવસે આ થાક દૂર થઈ જશે. કાજલના આ શબ્દોનો અર્થ સમજી શક્યો ન હતો, પણ તે ફરીથી કિચન તરફ ચાલી ગઈ. મારા કોલેજનો સમય થઈ ગયો હતો, તેથી હું ઘરની બહાર ગયો. પરંતુ આખો દિવસ કાજલ મારા મનમાં ચાલી રહી હતી. બપોરે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મારી બહેન પણ ઘર પર આવી હતી. મેં વિચાર્યું કે કોઈક રીતે તેમને કાજલના મસાજ વિશેની વાત કરી દઉં, પરંતુ કાજલ અને દીદી એવી વાતો કરી રહી હતી કે મને ધ્યાન આપવાનો કોઈ અવસર જ ન મળ્યો. કાજલ અને દીદી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી અને દીદી કાજલને ખૂબ સન્માન આપે તેવી લાગતી હતી. થોડીવાર પછી દીદી એ કહીને ચાલતી થઈ કે મારા પતિ કામ પરથી ઘરે આવવાના છે. હું ત્યારે મસાજ વિશે કંઈ કહી શક્યો નહીં. પછી થોડો આરામ કર્યા પછી હું પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં જોયું કે કાજલ કપડાં ધોવા બેસી હતી અને બધી જ મુશ્કેલીથી કપડાની બકેટ લઈને છત પર જતી હતી. આ જોઈને મને આગ લાગી કે બધા કપડાં મારા જ હતા અને મારી જ કારણે તેને આટલી મુશ્કેલી પર છત પર જવું પડી રહ્યું હતું. ત્યારે હું તરત જ કાજલને અવાજ આપીને બોલ્યો, ભાભી, આ બકેટ મને આપો. એ બધી રીતે પસીનામાં પાણી થઈ ગઈ હતી, કારણ કે ગરમી ખૂબ જ હતી અને કપડાં ધોતા એના કપડાં પણ ગીલા થઈ ગયા હતા. બકેટ લઈ છત તરફ પહોંચી ગયો અને પછી કાજલની સાથે બધે જ કપડાં છત પરથી પાછા આવતા. કાજલ થોડી અલગ રીતે ચાલતી હતી, જાણે તેને બહુ તકલીફ થઈ રહી હોય. મને એના માટે ચિંતા થઈ અને મેં તેને કહ્યું, ભાભી, જો તમે કહો તો હું ડોક્ટર પાસે લઈ જાઉં. મને લાગે છે કે તમારા માથાનું દુઃખ ખૂબ વધી રહ્યું છે. મારી વાત સાંભળીને કાજલ હસીને બોલી, આ બધું મારી ભૂલોના પરિણામ છે. એનો જવાબ સાંભળી હું ચૂપચાપ ઊભો રહ્યો. પછી તે કહેવા લાગી, તું ચિંતા ન કર, હું જલ્દી ઠીક થઈ જઈશ અને પોતાના રૂમમાં તે જતી રહી. આગલા કેટલાક દિવસોથી કાજલની દરેક વાત મારા માટે મુશ્કેલી બની ગઈ હતી. ક્યારેક એવું લાગતું કે તે કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી. બપોરે જ્યારે ગરમીની તીવ્રતા ઓછી થઈ ત્યારે મને ચા પીવાની ઈચ્છા થઈ. મૂંઝવણમાં કાજલને પૂછવા તેના રૂમની નજીક ગયો તો મને અંદરથી કાજલ રડતી સંભળાણી. તે કોઈને કહી રહી હતી કે આ બધું તમારી કારણે થયું છે. આજે મારી હાલત માટે તમે જવાબદાર છો. તમારી વાતોમાં આવીને મેં મારા જીવનને બરબાદ કરી નાખ્યું. કાજલની આ વાત સાંભળીને દરવાજા પર જ અટકી ગયો અને ખબર જ ન હતી કે તે કોની સાથે વાત કરી રહી હતી, પરંતુ આ વ્યક્તિ જરૂરથી ભાઈ નહીં હતો. કાજલની વાતોનો ભાવ મને થોડો સમજમાં આવ્યો અને એ સાંભળી મારા રોમાંચ ઊભા થઈ ગયા. કાજલના માથાના દુખાવાની વાસ્તવિકતા કારણ એ હતી કે તે કોઈ બીજા સાથે ખોટા સંબંધોમાં હતી. આ વિચાર જ આવ્યો અને મારું મગજ ખોલવા લાગ્યું. મને સમજમાં જ ન આવ્યું કે આ વાત કોઈને કેવી રીતે કહેવી જોઈએ. કશું વિચાર્યા વગર મેં રાહુલભાઈને ફોન લગાવ્યો. ભાઈ, તમે પાછા કેમ નથી આવતા? કહ્યું, બધું ઠીક છે ને હું શું કહું પાછળ તેની પત્ની કેવી હરકતો કરી રહી છે.
તે બધું કેવી રીતે કહી શકું, તેથી ફક્ત એટલું જ કહ્યું કે ભાઈ તમારી યાદ આવી રહી છે, જો શક્ય હોય તો પાછા આવી જાવ. થોડીવાર વાતો કર્યા પછી ભાઈએ ફોન મૂકી દીધો અને પછી હું એક વિચારમાં ડૂબી ગયો. સમજમાં જ ન આવ્યું કે હવે શું કરવું. તે રાતે પણ કાજલે મને ફરી રૂમમાં બોલાવ્યો. હું જાણતો હતો કે તે ફરી મસાજ કરાવશે. હકીકતમાં તેના માથામાં ખરેખર દુખાવો હતો અને આ વખતે પણ તે મસાજ માટે બોલાવી રહી હતી. મેં તેલની બોટલ ઉઠાવી, મારી નજર ફેરવી લીધી અને બેડ પર બેસી ગયો. હું બેડ પર બેસીને માથાનો મસાજ કરવા લાગ્યો, પણ મારા મનમાં અનેક વિચારો ઘૂમી રહ્યા હતા. હું સતત આ વિચારી રહ્યો હતો કે કાજલ કેવી રીતે મારી સામે આવીને આ પ્રકારની મસાજની માંગણી કરી રહી છે. મને આશંકા હતી કે જ્યારે હું કોલેજમાં હોઉં છું ત્યારે મારી ગેરહાજરીમાં કોઈ પુરુષ તેની ઘરે આવે છે. આ સત્ય જાણી લેવાના ઈરાદાએ મેં નક્કી કર્યું કે બીજે દિવસે કોલેજમાંથી હું જલ્દી પાછો આવી જાઉં. એ રીતે જોવાના ઈરાદાથી બીજા દિવસે હું લગભગ મધ્યાહ્નના સમયે કોલેજમાંથી પાછો આવી ગયો. મને આશ્ચર્ય થયું જ્યારે મેં જોયું કે ઘરના દરવાજે તાળા લાગેલા હતા અને કાજલ ઘરમાં ન હતી. ઘરના થોડા દૂર ખમોચા લઈને હું ચૂપચાપ ઊભો રહી ગયો. ઘણા સમય પછી કાજલ ઘેર પાછી આવી, પરંતુ તે સંપૂર્ણ રીતે પસીનામાં તરબોળ હતી. તેણે ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર ગઈ. તરત જ ઘરમાં દાખલ થયો અને પૂછવા લાગ્યો, આજે તમે આખો દિવસ શું કર્યું? કાજલે મને ઘરના કામોની બધી જ વિગતો આપી દીધી, પરંતુ એ વાત છુપાવી લીધી કે તે બહાર કેમ ગઈ હતી. હવે તો મને ખાતરી થઈ ગઈ હતી કે કાજલ કંઈક ખોટું કરી રહી છે. સારા દિવસનો મોટો ભાગ હું ચિંતામાં અને મૂંઝવણમાં વિતાવા લાગ્યો અને મેં નક્કી કરી લીધું કે કાજલના વિષયમાં કંઈક ચોક્કસ શોધવું પડશે. કાજલના સત્ય વિશે જાણવું હવે મારી માટે અનિવાર્ય થઈ ગયું હતું. જેમ જેમ રાત્રિ અંધારું થયું, કાજલે ફરીથી મને પોતાના રૂમમાં બોલાવ્યો. મને ખબર હતી કે તે ફરી મસાજ જ કરવા માંગશે, પણ આ વખતે મારી અંદરની લાગણીઓ વધુ ગંઠાઈ ગઈ હતી. મારું મન હવે આ સ્થિતિ માટે કોઈક રીતે રાજી ન હતું. જ્યારે હું કાજલના રૂમમાં પહોંચ્યો ત્યારે તે ફરી પથારીમાં આડી પડેલી હતી. ફરી માથાનો મસાજ કરાવવાનો જ ઉદ્દેશ્ય લાગતો હતો. અત્યાર સુધીમાં કાજલના માથાની દુખાવાની વાત પણ કંઈક ખાલી બહાનું લાગે, પણ હકીકતમાં તેનું બહુ જ તકલીફ હતી. મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, તો હું બાંધા વગર તેલની બોટલ લઈને બેસી ગયો. જ્યારે મેં તેલ લઈને મસાજ શરૂ કરી ત્યારે રેખાએ કંઈક અજીબ વાત કરી જે સાંભળી હું ચોંકી ગયો. કાજલ બોલી, પહેલા લાઇટ બંધ કરી દો. આ પહેલી વાર હતો કે કાજલે મને લાઇટ બંધ કરવાની માંગ કરી. હું આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, લાઇટ કેમ બંધ કરવી છે? પણ તે સતત આગ્રહ કરતી રહી. તેના વારંવાર કહેવા પર હું વિવશ થઈ અને લાઇટ બંધ કરી દીધી. જ્યારે હું ફરી મસાજ કરવા માટે બેડની નજીક બેઠો ત્યારે કાજલે હથેળી પકડી લીધી. તેની આ હરકત પરથી હું વિચારમાં પડી ગયો. કાજલ પોતાની દરેક હદો લાંઘી રહી હતી. મેં ગુસ્સે થઈ કહ્યું, તમે શું કરી રહ્યા છો? તેણે કાળજીપૂર્વક નરમ અવાજમાં કહ્યું, રાજ, મને તને ઘણી જરૂરી વાત કરવી છે, પણ મારી પાસે એટલી હિંમત નથી કે હું આ વાત તારી આગળ રોશનીમાં કહી શકું. આ કારણ છે કે મેં તને અંધારું કરવાનું કહ્યું. આ પછી મારો હાથ પકડીને તેની કથા મને સંભળાવી, જે સાંભળીને મારી તો જાણે જાન જતી રહી. કાજલ કહેવા લાગી, મને એક છોકરા સાથે ઘણો રસ હતો. જ્યારે કોઈએ મારા જીવનમાં પ્રવેશ કર્યો તેણે મને પ્રેમના સપના બતાવ્યા અને હું મારી કમાણીનો ઘણો ભાગ તેના પર વાપરવા લાગી. તે જ્યારે પણ કેટલીક રકમ માંગતો હું તેને આપી દેતી. મને લાગતું કે આ મારા માટે સાચો પ્રેમ છે. કાજલ દુઃખથી આગળ કહ્યું, પણ જ્યારે મેં તેને લગ્ન માટે કહ્યું ત્યારે તેણે મારી સાથે ના કરી દીધી. તે કહેવા લાગ્યો કે તે મારો સાથ નથી ઈચ્છતો. તે તો હવે વધુ સારી યુવાન છોકરી શોધી શકતો હતો, કારણ કે તે મારી મદદથી ઘણી પ્રગતિ કરી ગયો હતો. મારા જ પૈસાથી તેણે નાનું મોટું ધંધો ઊભો કરી દીધો હતો. જ્યારે તે પ્રગતિ કરી ગયો હતો અને તેના જીવનમાં બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે તેને મારી જરૂર ન રહી. આટલો મોટો આઘાત મારું જીવન પૂરું બગાડી ગયો. કાજલ બોલતી રહી, મારી જાતને મેં ખોટા માણસ માટે બરબાદ કરી નાખી. એ પછી મારા પરિવારજનોએ, તમારા ભાઈ બહેનોએ પણ મારી કદર કરી નહીં. મારું કંઈ જ ન રહેતું. મને લાગે છે કે મારી જિંદગીમાં કોઈને મારી કદર ન હોતી. અને પછી તમારા ભાઈના લગ્નની વાત ઉઠી. મારા માતા પિતાએ મને મજબૂરીથી રાહુલ સાથે લગ્ન કરવા તૈયાર કરી. એટલી બધી નિરાશાઓ પછી હું અહીંયા ઘરે આવી ગઈ અને હંમેશા આ વાતનો પસ્તાવો રહેતો કે મેં મારી જિંદગી એક એવા માણસ માટે બરબાદ કરી છે
જ્યારે તારા ભાઈએ મને ફોન કરીને કહ્યું કે તે દુબઈમાં કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી ચૂક્યો છે, મને કબૂલ કર્યું કે અહીં મારી સાથે તે ફક્ત તારી અને ઘરની પરિસ્થિતિને કારણે જ લગ્ન કરવા પ્રેરાયો હતો, તે સંભળાવવા લાયક જ ન હતું. કાજલ કહી રહી હતી કે મારા માટે આ જાણવું ખૂબ મુશ્કેલ હતું કે તે મને લગ્ન પછી છોડી દેવાનો વિચાર કરી રહ્યો હતો. તારા ભાઈએ તને કદી ન કહ્યું હશે, પરંતુ તે પોતાની નવી પત્ની સાથે ત્યાં ખૂબ જ ખુશ છે. જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે મારી બધી વેદના ગરક થઈ ગઈ. મારા જીવનમાં એવું કંઈ નથી બાકી રહ્યું જે મને કોઈ આશા આપી શકે, તેથી જ મેં તને મસાજ માટે બોલાવ્યો. કાજલ ભરી અવાજે આગળ બોલતી રહી, તારે આ તમામ વાતો જાણવી જ જોઈતી હતી. રાજ, મારે તારી સામે આ વાસ્તવિકતા છુપાવી ન જોઈતી હતી. રાજ ફૂટી ફૂટીને રડી રહી હતી. સત્ય એ હતું કે કાજલ રૂમમાં અંધારું હતું અને તે રડતી રહી અને તેના દરેક શબ્દોએ મારી અંદર એક ખાલીપણું પેદા કર્યું, કારણ કે તે જે વાત કરી રહી હતી તે અત્યંત ખરાબ હતી. હું પણ ચૂપચાપ ઊભો રહ્યો અને મારી અંદરથી બહુ બળતરાને અનુભવી. પરંતુ ક્યાંક આમાં અમારી મારા અને મારા ભાઈ બહેનની ભૂલ પણ હતી. અમે ક્યારેય રાહુલને પરત આવવા માટે પ્રોત્સાહિત કર્યો જ ન હતો. રાહુલની ઉંમર વધી રહી હતી, તે ક્યાર સુધી એકલો રહી શકે? તેથી તેણે વિદેશમાં જ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. કેટલાક સમય બાદ કાજલ શાંત થઈ. તે થોડી થાકેલી હતી. તે પછી તે શાંતિથી બોલી, હું મારી બાકીની જિંદગી આ ઘરમાં શાંતિથી વિતાવીશ. તારે જે પણ જરૂરિયાત હોય તે મને કહી દે અને ઘરના બધા કામકાજ સંભાળવામાં હું તને મદદ કરીશ. મારું આશ્રય હવે ફક્ત આ ઘર છે અને મને ફક્ત એક જ બીક છે, ક્યારેક તમે મને આ ઘરમાંથી કાઢી દેશો. હું જાણું છું કે હવે રાહુલ પાછો નહીં આવે. કાજલના આવા શબ્દો મને ખૂબ જ વ્યથિત કરી રહ્યા હતા. તેનું ભય મને ખૂબ ખરાબ લાગ્યું. મેં તરત જ કાજલને કહ્યું કે શક્ય નથી. તમે કેમ જીવનભર તન્હાઈમાં સમય પસાર કરો? મારો સલાહ છે કે તમે ભાઈને તલાક આપી દો અને મારી સાથે લગ્ન કરી લો. મારી વાત છે સાંભળીને કાજલ ચોંકી ગઈ. મેં કહ્યું, તમારા જીવનમાં પણ ખુશીનો અધિકાર છે. મારો અભ્યાસ જલ્દી જ પૂરો થઈ જશે અને પછી હું નોકરી શરૂ કરીશ અને પછી આપણે મળીને નવી જિંદગીની શરૂઆત કરીશું. મારી આ વાત સાંભળીને કાજલ આશ્ચર્યમાં પડી ગઈ. દીદી તમારી સારી મિત્ર છે. લોકો શું કહેશે? દુનિયા શું વિચારશે? લોકો કહેશે કે મેં મારા વિદેશના પતિને દગો આપીને દેવળની હિંમત કરીને દેવળ સાથે લગ્ન કર્યા. મને આ સંબંધમાં કોઈ વાંધો નથી. મારી વાત સાંભળીને કાજલ વધુ એકવાર ફૂટી ફૂટીને રડવા લાગી. આ સમયે મેં તરત જ મારી દીદીને ફોન કરીને આ બધી સત્ય વાત જણાવી દીધી, પણ આ વાત સાંભળીને તે અત્યંત શર્મિંદા થઈ ગઈ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.